નમસ્કાર આપની સાથે હું છું શિવાની। કચ્છથી સમાચાર મળી રહ્યા છે। ભચાઉમાં દારૂની હેરાફેરીનો મામલો સામે આવ્યો છે। ફરાર સસ્પેન્ડેડ પોલીસ કોન્સ્ટેબલ નીતા ચૌધરી ઝડપાઈ ગઈ છે। ગુજરાત એટીએસના હાથે ઝડપાઈ સસ્પેન્ડેડ કોન્સ્ટેબલ નીતા ચૌધરી સુરેન્દ્રનગરના લીંબડી પાસેના ગામમાં રોકાઈ હતી। આરોપી બુટલેગરના સગાને ત્યાં રોકાઈ હતી નીતા ચૌધરીએ હાઈકોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરી હતી અને અરજી બાદ અન્ય એક ગુનામાં તેની ધરપકડની વાત હતી, પરંતુ તે ત્યાંથી ફરાર થઈ ગઈ। નીતા ચૌધરી સુરેન્દ્રનગરના લીંબડી પાસેના ગામમાં રોકાઈ હોવાની જાણકારી પણ મળી રહી છે। આરોપી બુટલેગરના સગાને ત્યાં નીતા ચૌધરી રોકાઈ હતી। સંવાદદાતા હરીન માત્રવાડે આ વિશે વધુ માહિતી આપી રહ્યા છે। જી હરીન। નીતા ચૌધરી ઉપર જે ફરિયાદ નોંધાઈ હતી અને ત્યારબાદ તે ફરાર હતી, ત્યારબાદ તેને જામીન મળ્યા હતા, પરંતુ ફરીથી તેમના જામીન રદ કર્યા હતા અને તે વચ્ચેના સમયગાળામાં તે ફરાર થઈ હતી અને આખરે તેને પકડી પાડવામાં એટીએસને સફળતા મળી છે। સસ્પેન્ડેડ નીતા ચૌધરી છે તેને ગુજરાત એટીએસે સુરેન્દ્રનગરના લીંબડી પાસેથી છે કોઈ ગામમાં ત્યાં રોકાઈ હતી અને ત્યાંથી તેની ધરપકડ કરી છે। વાત એ પણ આવી રહી છે કે જે બુટલેગર તેની સાથે હતો તેના સગાના ઘરે આ જે સસ્પેન્ડેડ પોલીસ કર્મી છે તે રોકાઈ હતી અને આખરે એટીએસ તેમને લઈ અને અમદાવાદ ઓફિસ ખાતે લઈ આવી રહી છે અને ત્યારબાદ કચ્છ પોલીસને તેમનો કબજો સોંપવામાં આવશે। બિલકુલ, તો ફરાર સસ્પેન્ડેડ કોન્સ્ટેબલ નીતા ચૌધરી ઝડપાઈ છે। ગુજરાત એટીએસે તેને ઝડપી છે।